પધારો બોલ રામદેવજી મહારાજની જય વીરા વીર દેવની જય રમ્ય ચાચર ચોકની જય આજ રોજ અમારું જય ખોડિયાલ રામા મંડળ ભાડુકિયા જે આજ મુરીલા ગામને આંગણે જે પવિત્ર ધરતી ઉપર આજથી નો ભૂલતો હોય તો જ્યારે 4 વર્ષ થઈ ગયા અશ્વિનભાઈ આ જય ખોડિયાલ રામા મંડળ ભાડુકિયાનું સ્થાપન મુરીલા ગામને આંગણેથી ઈ જોત ઉપડી અને મારો બાપલિયો આખા સૌરાષ્ટ્રમાં ધૂમ મચાવી તો ઈ મુરીલા ગામનો આભાર છે મારો બાપલિયો વચમાં 2 વર્ષ થોડાક કોરોના કાળમાં બધાને નહીં તો ઘણું કામ કરત કારણ કે જ્યાંથી આ જોત અહીંથી જ ઉપડી અમારા મંડળના પ્રમુખ શ્રી હરદેવસિંહ જાડેજા જેના આંગણેથી આ જ્યોતનું સ્થાપન થયું અને જે કાર્ય કર્યું કારણ કે ભાડુકિયાની અંદર અહીં બાજુમાં જ છે જે કંઈ કામ કર્યું એ તમામે તમામ આ મંડળે જેટલું થયું એટલું કર્યું કારણ કે હજી 5 મંદિરનું દેવળનું કામ ચાલુ છે ઘણું જેટલું બને એટલી મહેનત કારણ કે અમે તો એક નિમિત્ત બન્યા છે જે કાંઈ ગામે ગામથી નગરે નગરથી શહેરે શહેરથી જે કાંઈ આ ઘોર આવે ફંડ આવે તમામ પૈસો ભાડુકિયાની અંદર જે જયગાનો જે આશ્રમનો વિકાસ કરવા માટે અમારો એક પ્રયત્ન છે 40 જણાનો કારણ કે એક અમે તો સહભાગી બન્યા છે કારણ કે એક નિમિત્ત બન્યા છે પણ એ તો 12 બીજના ધણીની અસીમ કૃપા હોય માં ભગવતીની કૃપા હોય જેની અપાર દયા કારણ કે માત્ર ને માત્ર એની કૃપા થાય તો આ કાર્ય થાય નહીં તો કોઈથી આ કાર્ય થતું જ નથી કારણ કે આમ 40 જણા છે 40 જણામાં નોખા નોખા બાપની વેજા છે બધી કોઈ નથી એક ગામનો નથી એક સીમનો અને આ ભાડુકિયાની અંદર કોઈ પણ આમાં 40 જણામાં એમ કહે કે મારી અહીંયા શેઠે 1 વીઘો જમીન છે તેથી હું તમારો ગુલામ થઈ જાઉં કારણ કે કોઈને એવી ગણતરી પણ નથી કે કાલી જયગાની અંદર થાય અને અમે સાધુ થાય ને મહંત થાય એ કાંઈ નથી કારણ કે ઘરે પરિવાર છે એ કાંઈ કોઈ જવા દે એમ નથી નકર મારી ગણતરી તો ઘણી છે પણ નહીં જવા દે હા હા કારણ કે એની કૃપા થઈ છે અને બધાયની એવી એક ઈચ્છા થઈ કે આ એક નિમિત્ત બની નોખે નોખા ગામના બધાય ભેગા થઈ અને આ કાર્ય કરી એ કાર્યની અંદર બધાય સહભાગી થયા કારણ કે એની અંદર અમારા ભાઈનો 2 વર્ષથી થોડી તકલીફ થઈ ગઈ પણ રામદેવ પીર મહારાજને એટલું કહી કે હે 12 બીજના ધણી એ નોધારાના આધાર કઠણ કાળી કાળની જાગતી જોત મારા બાપ મારા ભાઈનું કાયમ જતન કરીને રાખજે એવો અમારો હરદેવસિંહ જાડેજા અમારા મંડળનો મોભી છે મારો બાપલિયો હા હા જય હો કારણ કે જેની ઉપર કૃપા ઉતરે અને સંકટ તો મારો બાપલિયો જે આપણે કેડે હાલ્યા જાય ને એ કેડા ઉપર નકરા કાંટા જ છે કોઈ એમ કે ભક્તિના માર્ગે હતી આમ થાય તેમ થાય એમાં નિંદા ને વગોણા જ આવે બીજું કાંઈ ન આવે અને કોઈ પણ વ્યક્તિ એમ કે ફૂલના હારની આશા રાખવાની રીએ એમાં ફૂલના હારની આશા ન હોય એમાં ખાડાનો જ પહેરાવે અને જે ગામ તમને હાથીની અંબાડીએ ચડાવે ને કોકથી અશ્વિન ડાંગર પાછું વરીને જોજે વાય ગધેડું વાયલું આવતું હા હા દુનિયાની અંદર મારો બાપલિયો કારણ કે આ રામદેવ પીરના જીવન ચરિત્રની અંદર 31 વર્ષને પાર કરી ગયો 9 વર્ષની ઉંમરથી લઈને 40 વર્ષની ઉંમરે પૂગી ગયો
તોય હજી મારો 12 બીજના ધણીએ કાંઈ અટકવા જ નથી દીધું. ઘણાએ કીધું કે આને હવારે કાંઈક મળતું હોય મારો બાપલિયો. ઘણા એવું કહે કે આને કાંઈક આમ હશે ને તેમ હશે. મારો બાપલિયો જાહેર ચોકની અંદર કહી શકે તો આ ભાડુકિયા રામા મંડળ જ કહી શકે કે જેથી આ ધર્માદાનો પૈસો ખપે. અરે 12 બીજના ધણીનો પૈસો ખપે નહીં, તેથી મારા બાપ અમારા દીકરાનું લોહી ખપે. એ જાહેર ચોકમાં આ ભાડુકિયા રામા મંડળ જ કહી શકે, કારણ કે એની અપાર કૃપા છે. હા, આમાં બધું નોખી નોખી વાતો મારો બાપલિયો ઘણી થાય. કેવા વાળા કીએ આમ થાય ને ખાવા નીકળી ગયા. તમે એક રાત ઉજાગરો કરો ને, આજે 8મી રાત છે. હા હા, એક રાત ઉજાગરો કરો, કારણ કે આ કહેવાય નહીં, આ તો મારું ગામ છે એટલે હું કહું છું. મુરીલા એટલે મારું ગામ છે. હું હવને વાલો છું, મને બધાય વાલા છે એટલે કહું. બાકી ગામે ગામ કઈ આ બધી ચર્ચાયું ન કરવાની. ઘરનો ડાયરો હોય એટલે આ બધી વાતો કરવાની હોય. અને આજ મારી ઘરે પ્રસંગ છે. હા, અને પાછા કાલે રમીને આવ્યા, વળી પાછા કાલે ક્યાંક સહી. હવે ગામના નામ ભૂલાઈ જાય, ઉજાગરામાં ઉજાગરા. હા, માવ ચીંજવા એટલે ન્યા પણ મોજ કરશી, કારણ કે કાયમ આવું નથી બોલાતું. કાલ અમે દ્વારકા રાવટી પાસે રમતા હતા, 5000 માણા બેઠું હતું. પણ જે સમજુ ડાયરો હોય ને આપણું હોય ને, ત્યાં આપણું મજા જ આવે, કાંઈક અલગ જ હોય. મારો બાપલિયો આ તો મારું છે એટલે ન્યા મજા કરવાની હોય. કારણ કે જે અમારે ભાણુભા અવારનવાર મંડળ પ્રેમી હતા અને એનો અવારનવાર લગાવ હતો. ક્યાંય પણ એટલામાં રમતા હોય તો ભાણુભાને ખાલી ફોન કહી ગયા એટલે ભાણુભા અમારી હાયરો હાયર ન્યા હોય. એવો પ્રેમી જીવડો હતો. પણ ખેર, ઘણી વાતો કરવી છે, ઘણી આપણે આગળના સમયમાં એનું શ્રદ્ધાંજલિ રૂપે ઘણું બોલશે. કારણ પણ આપણે અત્યારે મંડળના નિયમ પ્રમાણે આઈ ભગવતી એવી અખિલ બ્રહ્માંડની જનેતા પરાશક્તિ એવી આઈ ખોડિયાલ આ પવિત્ર ચંદન ચોકની અંદર બોલાવી તેની આરતી ઉતારી તરત જ આપણે રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર આપની સમક્ષ રજૂ કરી. કારણ કે મંડળનો ટાઈમ ઘણો વિયો ગયો છે એટલે સમયને આધીન હાલવું પડે અને પછી અનેરી મોજ કરવી છે. કર્નલ મારી દે કર્નલ મારી દે અમે રહો નાયતી દે જગદંબે મારી દે અમે રહો નાયતી દે भाई मुल्तान शेख यदि खबर शेख का नाम उतार से ए दिशोमणी बनी ने और रे भगवती राविका ने तार से मारी चतुराई थी चित्रेन चाकना उन जदी बारणे बांधाई बाई ए मामून होई ने आर रे मारी रंग रे उर्जे रवराई माड़ी चिरो बड़े माड़ी शक्ति तणो और यदि कोई चारण है चारण और यदि कोई चारण चूकी जात जन्मी नो होत
જદી આ જગતમાં ઓર રે યમાણી મઢડે હોન લયા આશાપુરા માતુને આરે રે તો એક વાર યાદ કરે મળી આવડ તારી યાર ઓને કોઈ રાજાડું લો ઓલો ઢગલું ડાડો હુરજવાન ઓર રે આજ કમળે કાસવરા આ તો સુને ગાત આવડ તળો આજ દિવસો આને રે માડી ક્યાં જાતા રહ્યા યહા મમડિયા ધરણી ખોડલા જય ખોડિયાર યહા ભગવતી હા મારું મુરીના હા યહા રામદેવ સાઉડા મારી જે કરથી ચાલ્યું અને આજે મારી આઠે પણ પેલી નહીં મોરી બાવડી